ઉપરથી સુંદર દેખાતા પદાર્થ ખરેખર ખાવાલાયક હોય છે ખરા? આપણે જે ખોરાક લઈએ છીએ એમાં ટ્રાન્સ ફેટ્સ, હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ, અતિશય તળેલું તેલ, મોનોસોડિયમ ગ્લુટામેટ, વધારે પડતું સોલ્ટ, કૃત્રિમ રંગો, રાસાયણિક પદાર્થ, રિફાઇન્ડ ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ વાળા ખોરાક લેવાને કારણે ઘણી બીમારીઓને આપણે આમંત્રણ આપીએ છીએ. તો વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેના દિવસે આજે આપણે સંકલ્પ કરીએ કે આજથી આવા બિન આરોગ્યપ્રદ ખોરાકને તિલાંજલિ આપીએ. સારું અને શુદ્ધ ખાઈશું તો આપણે તો સ્વસ્થ અને નિરોગી રહી શકીશું અને એક નિરોગી સમાજનું નિર્માણ કરવા માટે પહેલ કરીએ. મને લાગે છે કે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેની ઉજવણી આપણે સૌ શુદ્ધ ખોરાક ખાઈને ઉજવીએ એ જ બહેતર છે. હવે તમારો વારો. તમારું ફેવરેટ ફૂડ કયું છે એ કમેન્ટ બોક્સમાં જણાવો અને જોતા રહો સરદાર ગુર્જરી ડિજિટલ.